વાહ ભાઈ વાહ, આમ જો મારી વાડી, મારા ઘઉં જો થઈ ગયા એકદમ, આમ તો જો 10 વીઘામાં ઘઉં કરી નાખ્યા. હો હાલ મારી વાડીએ જવા દે મને, મારા દાડિયા કેવા મોજ કરે છે ને હું જોઈ લઉં. આજે વાડીએ તો જાવ છું પણ પોંખ ખાવાનું મન થયું છે મને. લાવ મારા ઘઉં એવા ત્યાં છે ને, અંદર જાવ એકાદા 2 પોંખની ડુંડી હોય વીણીને પછી ખાય. પોંખ પાડું જો તમે, હું આવું છું હવે ત્યાં. ઓ ધમલા ધમલા, હું બાંગુ નાખો છો પણ કેમ તમે હાવ આમ માઈ કાંગલાની ઘરે બેહી ગયા છો? થાકી ગયા ઈ પોરો ખાવા જો. પાણી પાણી પીવું કે નહીં? હું વાત કરો છો તમે? કેમ પેલા જસકી ગયા? તમાર વાડીમાં તો મજા આવી ગયો. આમ જો આ નાથાની વાડી છે. હો એવું છે? મોજે મોજ જ કરવાની, કોઈ દી મૂંઝાવાનું નહીં તમારે કોઈને. પણ નાતા દાદા હા, હવાની ચા ના આવી. ચા ન થઈ. હું વાત કરો છો? ઓય બાપા, તને એલા મેં અહીંયા હું કીધું તું? હું કીધું તું? દાડિયાને મોજમાં રાખો ને, મારો દાડિયો એક કે આમ તો મૂંઝાવાનો જોવે. ઈ તમારી વાત સાચી, પણ પૈસા ના મારી પાસે. ક્યાંથી પણ લાવું બધું? ઓલી ભેંસને બાંધી છે, તને ખબર છે સવારનું દૂધ દોઈને ચા અને બનાવીને પાઈ દેવાય કે નહીં તારે? મને દોતા ક્યાં આવડે? ભારે કઢી. એટલે આ તો દુકાનેથી દૂધ લાવીને ગમે મારા દાડિયાને છે ને એક ચા વગરનો ન રહેવો જો, ધ્યાન રાખજે. કેવો ધોકા ભેગીનો પાડી દઈશ નકર. તમે નો મૂંઝાતા, એલા હું તમે હું તમને બીવો છો પણ તમે વાંચું મારી ન દેતા એમ કહું. કોઈને કાંઈ મારવાનું નથી. સારું વાંધો નહીં, હાલો તમે તારે કામ કરો. ઘઉં બુમાં જા મસ્તી તમે તારે કામ કરો. હાલ ચા પાઈ દેજે આ બધાને. હાલ હું આવું હમણાં. હો હાલ કામ કરો. હાલ મોજમાં મોજમાં ના છાની મળી. હો ના ચાલી વાત. હાલ થોડા લે આવો આ તો મારી. તો હજી રમત જ કરતો લાગે. ઓય બાપા, શું કરે તું? કાઈ નહીં, હું કદા બેઠો. તો તને ખબર ન ઓલી ભે ભૂખી થી છે? હું નીરીને આવ્યો ભે કાર ની ફાંભરે. હું કદા હજી હું નીરીને આયલો આવ્યો, હજી બેઠો જ છું અહીંયા. હમણાં જ નીરી આવ્યો ખડ. ઓય બાપા, અહીંયા બેઠો બેઠો પાછો ખોટો કાકરા ઉલાળે પાછો કે ખડ નીરીને આવ્યો. ઈ કાઈ નહીં, હું કદા હવે મને ભૂખ લાગી, મને પૈસા આપો, મારે ગામમાં જાવું. પણ ઓલી ભે ભૂખી છે એનું શું કરશું? ઈ ભલે ભાઈ હું કદા ભૂખી થાય. હવે તમે છે ને કડવાડી નીરી દેજો, હું થોડુંક નીરીને આવ્યો. એ કાંઈ નહીં, તારે છે ને કામ કરવું જ પડશે. કામ જ નથી કરતો કાંઈ. નહીં હું કદા હવે મને ભૂખ લાગી, મને પૈસા આપો, મારે ગામમાં જાવું. તો પૈસા આપું જ પાછો કાંઈ કામ કરવું પડશે. હા હા તો જા હબ આવજે પાછો. રમત ન કરતો આની જેમ. ઓ હાલે અને કાયા આવજે પાછો. એ હારું. એને બે નો રહેતો. એ ભાઈ બોલો બોલો. એક ફોન આપો ને. આપો ભાઈ. એ ઓલો 10 સોળ આવે એ આપો. આપી દો. હાલો એ બોલો બોલો. દૂધની થેલી છે, આ છે ને, તમને આપો ને જલ્દી. હાલો આપી દો. હાલે લે ટપુડા. લે તમે ભાઈ તમે વાન ખાતો લાગે છે તું. હા આવો છે. પૈસા કેથી આવ્યા? એ હુકા દે આપ્યા. ઓ આવો છે કોણ? ઈ તો હું પાછો આવું. નાના દાદા ખાતમ લખી લેજો. આ તો તેનું ખાતું ક્યાં હાલે આયા? ના હાલ તો મને તેમ કયા ઈ તો કયો? હે આ તો દીધા ગયા ક્યાં? ઈ તો વાડી હે, મને સારલીત બનાવને દે તો મોકલ્યો. એવું છે? હા. તો એનો નંબર નથી કાઈ. તો કેમ મને આપી દેવું? ના તો બધા ફોન જ ના રાખતા. હું જા પછી ખાતમ લખી લેજો. એમ હું કરો. પાછો આવી. નાટક તો તેને મોકલજે બાપા. એ હા. આહા મજા આવી ગયો. સોને કમા આપણે બે કેરા કે પૂરા કર્યા તો હજી ઓલો ધમલો દૂધ લઈને ના આવ્યો. બહુ વાર લગડે કા. હાલો એ કમા, શું કરો છો? લે ના દાદા કેમ બે ગયા પાછા? થાકી ગયા હું બે ના કેરા બહુ તમે થાકી જાવ મારા ભણા. હમણાં આવા જોવાનું તો તમે થાકી જતા હશો. કોણ ના દાદા તમે હા. કઈ ગયા ને તો ચૂકની ચાર્જ ના આવી. આમ જોવા ઓલો ધમલો ક્યાં ગયો? ઈ દૂધ લેવા ગયો. હે બે કેરા પૂરા કર્યા. જો આવી ગયો. એટલે ક્યાં તું ગયો થો? પણ ક્યાં રૂનો તને ક્યાં ગયો થો તું? દૂધ લેવા.
તમે જ મોકલ્યો તો પણ આને ચા કરીને પાવા નથી કારુણા તો બે નીંદ આ જો ખડ ની ઘોડે નીંદવાઈ ગયા બેના મોઢા જો તું હું હાલીને ગયો તો કઈ વિમાનમાં બેહીને ઓછો ગયો તો હું આખી વાડીમાં આખા ગામમાં હાલીને ફરું તને વિમાનમાં ફેરવું વિમાનમાં થોડો ગયો તો આવ્યો મોટો જો વળી હવે તમે એક કામ કરો તમે છે ને તમને મોજ લાવી દઉં તો હું તો મજા આવે હું હે? તમારે આમ જો ચા જેવો કોટો તમને ચડાવી દઉં તો પણ ના તો દીધા હાલો હાલો એક વાંધો નહીં, હાલો એક કામ કરો મારી છે ને એક રમત રમવાની છે તમે રમત રમો તમને મોજ લાવી દઉં હું ઈ પાછી કેવી રમત આ બેહો તમે હેઠા આવે હાલો હું તમને છે ને એક રમત શીખવાડું દૂધ મૂકી દે ને એક ઓર દૂધ નહીં હજી તો કરે છે હું જાણે ભૂલ વાળું છું પાછો આવો દૂધ લઈ ભૂલ વાળવાનું કરું છું આનું. હારું આહા. આહા. તારું નામ હું મારું નામ ભાગો તારું નામ હું એ કમો મારું તો ખબર હોય ને. મારો માણા એટલે પાછો મને પૂછે રાત ને દી મારી અરે પાછો એનું નામ પૂછવાનું કે મારું તો ખબર જ છે ને એમ તને મારું નામ આવડે હા તો મને તારું ન આવડે આવડે કે ન આવડે હાલો દાંત કાઢતો હવે આ છે ને હું તમને બધાને એક રમત શીખવાડું છું બરોબર આપણે ઓલું સકલી ઉડે કે નહીં હા ઈ તમે રમેલા છો હા હા ઓલું મેના ઉડે ને એવું બધું ને આ જોઈ ઈ રમવાનું છે એ તો બહુ રમવા ના આવે હાલો, ત્યારે. વાત તો પછી હાલો હવે હું હાલો. બોલું છું હાલો. અને તમારે ઉડાડવાની છે બરોબર હાલો. જો હા. જે ભૂલી જાહે હા એને પછી ઓલા ફટાકા પડશે હો પાછા ઈ જીઓ હું ભૂલી જાઉં તો મને મારી જાવ તમ તાર હું ક્યાં ના પડું વાંધો નહીં હવે રમી નાખીએ બીજું ના તો તો હું. દાદા સા પી લેવાની કરતા અને મોજ આવે ને તો તું મને કહેજે 100 રૂપિયા વધારે લઈ લેજે લા ભાઈ મારી મોજ નથી હાલો માનતો. હાલો હાલો રમને. હાલો હાલો હા એમ તો પછી હાલો શરૂ કરું છું બરોબર હા હાલો કાગડા ઉડે હા ચકલી ઉડે ભેંસ ઉડે અરે બાપા ક્યાંય ના ઉડે ઓ, ભૂલાઈ ગયું ના દાદા ક્યાંય ઉડે ફરે આ ગયો. છી ઉડે લા. હાલો બેટો રાખો ભાઈ હાલો પોપટ ઉડે ચકલી ઉડે મેના ઉડે કોયલ ઉડે કબૂતર ઉડે ગધેડા ઉડે ગધેડા જેવો ગધેડા ને ઉડાડ્યો બોલ જીઓ છે હોય નહીં શું હોય એક ખારો એક મારો મારા કાંઈ ઠેર્યા નહીં હાલ એક ફરી એક કરી નાખી પછી કાંઈ હવે તું હું બે જ વધ્યા ઝપટો નો ચડતો હવે નો ઝપટે ચડવું જો મારું નામ નાથો મારું નામ ભગો વાહ ભગવાન એ મારું નામ કમો ભાઈ બે દાણ તો ખાધી વળી આવ્યો મારું નામ કહા હાલો. હાલ હવે હાલો રાખો આંગળી ક્યાં ઉડે સાચું નાખો દાદા. દે નાખો દે નાખો લે મારા બેટા આમ તો જો બે ઉડાડી આમાં હું એમ કેતો તો કે હારો મળે છે હા, એમ. મારા બેટા ત્રણે ત્રણ ગધેડા જેવા છો હાલો, પાછી એક વખત. હવે નહીં રમવા ના, ના. એલા મોડું થાય છે મારું ભલે સાહેબ અમે એક, ઉડાડી આયા હા. હાલો હાલો હું બોલું ચકલી ઉડે નાકા દાદા ઉડે એ જો ઓય બાપા ઓય બાપા એ નાચા દાદા નો ઉડે ક્યાં ઉડું ક્યાં ઉડું ઓય બાપા ઓય બાપા એ છોકરા હાલો સા પીવા હાલો સા પી હાલો સા પી લી સા પીવી છે ને તમારે હાલો તમે સા પાઈ દો નાકા દાદા હા સારે વાજો કોણ ખવડાવો બહુ ગરમી છે લે હાલે હવે ઘરે ચા હવે તમારે ચા પીવી દાડિયાને બરોબર આને કોણ ખાવો છે જો તો ખરી પણ તને કોણની લત લાગી ગયા છે એમ કહું તમે જવા જ જાય દો હું દૂધ લેવા ગયો ને ટપુડો 2-3 કોણ ખાઈ ગયો આખું મોઢું બગાડ્યું તું એને હું વાત કરસ તું તો નથી દાદા અમારે કોણ જ ખાવા હો. લ્યો જો ભારે કરી તું શાંતિ રાખતો મને એકલો વાત એ બધું કહેતો હો આ બધા દાડિયાની વસાળ મને કહે છો કોણ ખાવ તે ટપુડાને કોણ ખાતા ક્યાં ભાડ્યો દુકાને પણ એની પાસે પૈસા હોય નહીં પૈસા પણ આપ્યા છે ને મને લાગે ભૂકા તો દે પૈસે હોય નહીં હુકો એટલો બધો સુધરી ગયો વળી હારો થઈ ગયો કે એને ટપુડાને પૈસા આપ્યા હે તમને લાગે છે લા એ પૈસા આપે એમ નહીં હો હે તમે ના દાડીએ ગયા કોઈ દી તમને હરકી સા કરીને ભાઈ એને નહીં હો નહીં ને પાણી દેવા કોઈ ના આવતું તો નહીં ને નહીં. તો ટપુડો ગમે એમ હોય એક કામ કરો હવે છે ને થોડુંક
ના જાણવા જવું પડશે મારે હા હે આવું તો પડશે આપણે એ તમને હું મજા કરાવું તો છેલ્લે ટપુડાને ના ઉકાળીને ઓળે રસ્તે ચડાવી તો મજા આવી જાય હું હે જોવાની કેવી મજા આવે હા. તમે એક કામ કરો આમ જો મારી હારે તમે મારો સાથ દો હા. બરોબર હવે તમે થોડું કામ કરો કોણ ખાવ બરોબર બેઠા બેઠા હમણે અને હું હમણાં ત્યાં વાટે આટો મારી આવું પછી જો તમે મારી કમાલ કાંઈ વાંધો નહીં બરોબર એ સારું હાલો લ્યો જાય તું બધા હાટો તઈને હાટુ કોણ લેતા હોય તારે Yeah. તમે કોણ ખાવ અને પછી તમને પાછી મોજ કરાવું બીજી બસ હા હાલો હા લેતા હાલો લ્યો હાલો હું આવ્યો લ્યો આપણે હમણાં ગાડીએ ચડી જઈએ, હાલો. તો પણ દેખાતું ના આયા કેડામાં બેઠો વાઢું છું ખડ એમ ખડે ઉપર ગોલાઈ ગયું પણ આ બધું છે હું આ ભેં ને નિર્વા ખડ વાઢું છું અરે એ તો મને દેખાય છે પણ આ બધું તમે શું કરો છો એમ કહું છું એ ટપુડો ગયો છે ગામમાં પણ આ તમે શું કામ ખડ વાટો આ તો ભેં ભૂખ્યો હોય તો વાઢવું પડે ને હે તો ન કીધું ઓલું બોલો ઈ જોતું હું ચકરી જડાવું હમણાં હાલ તું મારી એ હારે. નાથા આમ પાછો વળતો હા બીવડાવી દીધો મને હું પણ વળકા કરો છો આમ જ્યાં હોય ને વાડી ઘૂસી જશે ગપ ગપ પણ એક ખાલી વાડીમાં હાલ્યામાં થાય હું ગયું એમ કહું છું અરે તારે મારી વાડીમાં હલવાનું જ નાય પણ આપણે વાડીમાં ક્યાં શેઠા ઉપર આવીએ છીએ પણ અમે તો શેઠે હાલ્યા જઈએ છીએ વાડીમાં ક્યાં હાલ્યા તારી તારે છે ને મારી વાડીમાં હલવાનું જ નથી અને ધમલા તું તે ધ્યાન રાખજે પણ વાડીમાં હાલ્યા જાય એમાં થાય હું પાછો વળે એમ કીધું ને પાછું નહીં વળે. અમે અહીંયા હું કામ હાલ્યા છે તમને ખબર છે? શું છે અમે તમારું હારા ઈચ્છ્યું છીએ એટલે એ હાટું અમે અહીંયા હાલ્યા છીએ અમે તમારું હારું ઈશ્વર હાટું થઈને હાલ્યા છીએ બાકી અમને શોખ નથી મારે 300 વીઘાની જમીન છે તો ખરા હું હારું હાલે છે. નથી આપણે કેવું એમ નથી કેવું ના, જવા દો. ના, ના. ઉભા રહો, ઉભા રહો. ત્યાં વળી મારું ઈચ્છું હારું હું કઈ હાવ એવો મણા નથી કઈ નાખી દેવા જેવો ભલા મણા કે નકરું તમારું ખરાબ જ ઈચ્છું હું હે મને વાત મળી છે આ મારો માણા ગામમાં ગયો તો હા તો આ ઓલો તમારો ટપુડન તમે ક્યાંય મોકલ્યો છે હા ઈ તો ગામમાં પાક ખાવા આ ગયો તો એવી વાત છે તે ઈ ઓલા ટોન ગળી ગયો ટોન ચોટાડવાના હવે ઈ તો ભાગ ખાવા ગયો ટોન થોડો ગયો હવે ઈ ઘરે ગયો તો પાણી પીવા તો ઈ ટોન ગળી ગયો મને વાત મળી તો એને આંખે જોઈને આવ્યો બે આંખે જોઈ બે આંખે અપ્પુ હવે તારે કરવું હોય નહીં કર હું કાદા હું તારી વાડીમાં વની વતર જાઉં છું હાલે આપણે ના ના તો ના ના જાવ રેવડી ભાઈઓ બોવડે વાડી ગયો હાલવા બોલો બોલો આ તો મારો દુશ્મન છે મને ક્યાંક બીવરાવતો તો નહીં હોય ને ના ના હુકા દાદા આ કાક દુશ્મન છે પણ આપણે કાક તપાસ તો કરવી જ પડશે હો કે આ શું કરાવે છે આપણને હાલો આપણે જઈએ ઓલો આ વાત ટપુડો. સાચી છે ખોટી જાણી તો પડશે જ તે હો તો પડશે હાલો 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 આપણે ટપુડો ભાઈ આવતો જઈએ થશે. હાટુકનો ટોન ગળી ગયો છે તો હા ઉપાધિ વાળું કામ છે હાલો 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 જઈએ હાલો ઠંડુ થઈ ગયું હો થાકી ગયો એ હુકા દાદા આમ જોવો તો ખરા ઓલો નાથા દાદા કહેતા હતા ને ઈ હાચું જ છે આમ જોવો તો ખરા કેવું કરે ઈ તો પૂડો આમ ઉલટી કરે એવું કરે ઉલટી કરે એવું નહીં ઉલટી જ કરે ઈ હે હા આ લો હવે આ પેટમાં ગુડગુડિયા થતા બંધ થઈ ગયા છે હવે મને લાગે સારું થઈ ગયું છે હવે હો હાલ હાલ જાઓ આજે તો 2-4 કોણ ખાધા મોસ પડી ગઈ ઢીંચક ઢીંચક બે કોણ ખાધા એ હુકા દાદા આમ જોવો તો ખરા કેવું કરે છે ઈ આ મારો બેટો ટોન ગળી ગયો ને એટલે કેવા નખરા કરે આ કા હાથમાં નહીં આવે હો હા હો જોવો તો ખરા કેવો કરે છે ઈ હાલો હાલો હંતાઈ જાય હા નકા અત્યારે છે ને આપણે હાથે ઝાલ્યો નહીં રે એક કામ કરીએ વાડીએ હંતાઈ જઈએ ને આવે ને પછી બધું જોઈ લેવું આપણે હા પછી હું તો ટીંગાડવો હશે હા એમ હાલો તો વાડીએ હાલો હંતાઈ હાલો જાય હાલો એ આવ્યો હુકા દાદા આવ્યો છે એને આવ્યો, પકડો પકડો, પકડો પકડો. પકડી લો પકડી લો પકડ પકડ એ મને હું કરવા પકડો છો પકડ એલા મને મેકી જો ઓય બાપા સામને ઓય રાખજો. માડી
નીકળો નીકળો જો ઉપાડો મને નીચે ઉતારો મને. અરે બાપા રે, આ તમે બધા મને ઊંધો કરવા ટીંગાડ્યો. તું ટોન તો ગળી ગયો, કાઈ નીકળ્યો તો નહીં. કોણે કીધું હું ટોન ગળી ગયો? ઓલો ના તો કહેતો તો ટોન ગળી ગયો તું. હવે હુકા દાદા હું ટોન ના ગળી ગયો, હું તો કોણ ખાઈને આવ્યો. લ્યો બોલો. કોણ ખાઈને આવ્યો તું? કોણ ખાઈને આવ્યો એમ કે ઓલ તો ટોન ગળી ગયો એમ કીધું. કેમ જોવો તમે ઓલાને દેખાય છે કે નહીં તને? એક મિનિટ ભરો એ હું દસમા પહેરો પછી ઉભેરો કેમ ખાતે ના લાગે. હા એ ઓલાને ઢીબડ આવી નાખ્યો તમે જોવો, જોવો બે. જોવો, એકદમ જોવો. મોજ આવી કે નહીં? જોવો તમે. ઓલા ટપુડાનો ઢીબી નાખ્યો હું. એક ઢીબી નાખ્યો ને જોવો મારો તમે. કેવું ચોખ્ખું દેખાય જો ઢીબે ઈ. હા હા લા ટપુડા મને એમ હતું કે તું ટોન ખાઈ ગયો. એ ના ના કોણ ખાધો તો? લે હું વાત કરે છે ઓ. તું? તે કોણ ખાતો? હા ઓલો નાથો તો એમ કહેતો તો ટોન ખાઈ ગયો ટપુડો. ના ના હુકા દાદા. લ્યો બોલો. તો નાથો ખોટો હોય છે ને? લે જો નાથો દાદા જોઈ રહ્યા. લા હા એ જો નાથો રહ્યો. લાખો છે મોજ કેમ પણ કેવી પકડો, પકડો નાથાને. નાથા દાદાને પકડો. એલા મે છે ને હાથમાં નો આવી આ ઈરાદો છે અમારે તો ખાલી મોજ કરવાની હતી તો છોકરો ભાગો લા નાથાએ તો ટોન ની જગ્યાએ રોહન કાઢી. લે બોલો. નાથાનો વિશ્વાસ કરાય નો કરાય. નમસ્તે મિત્રો આપ સૌને મારા જય શ્રી રામ મારું એટલું ખાસ જણાવવાનું કે આપ સૌને નમ્ર વિનંતી છે કે ઓનલી દોસ્તી ડિજિટલ આ એક ચેનલ ને સબસ્ક્રાઇબ આપજો જો તમને સારું લાગે તો જય શ્રી રામ બોલજો આ મારો એક સંદેશ છે બધાની પાસે પહોંચાડવાનો કે જેથી કરીને હું તમને આ એક શબ્દ કહેવા માંગુ છું કે 22 જાન્યુઆરી રામચંદ્ર ભગવાન અયોધ્યાનો ઉત્સવ છે અને ન્યાય આવવાના છે બરોબર તો જે કોઈ ભાઈઓ તથા બહેનો આખા વડીલો આખા ગુજરાતને આ મારો એક સંદેશ છે બરોબર કે ઘરે ઘરે 22 જાન્યુઆરી અને રાત્રે ઘરે ઘરે દીપ પ્રગટાવો અને કમેન્ટમાં લખો અને બોલો અને દિવાળી મનાવો 22 જાન્યુઆરી દિવસ અને આ વર્ષની અંદર 2024માં આ બે દિવાળી થવી જોવે એક નહીં આપણે ફરીને દિવાળી મનાવવાની છે તો બોલો ભાઈઓ જય શ્રી રામ